આદિવાસી વિસ્તારોમાં નવા મોટા બંધ આવ્યા કે ડેમોમાં પણ આપણા સમાજે જમીનો આપી, આ વિસ્તારોમાં હાઈવેમાં જમીનો આપી, આ વિસ્તારમાં રેલવે આવી, રેલવેમાં જમીનો આપી, આ વિસ્તારમાં હાઈ ટેન્શન વીજળીની લાઈનો આવી, એમાં જમીનો આપી, બુલેટ ટ્રેનો આવી, એમાં જમીનો આપી, અને જીઆઈડીસીઓ આવી, એમાં પણ જમીનો આપી. મિત્રો, દેશના વિકાસમાં જ્યારે પણ આદિવાસી સમાજે જરૂર પડે પોતાની જમીનો આપી, પોતાના ગામો વિસ્થાપિત કર્યા. પણ આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે સરકારો આદિવાસી સમાજ સાથે ભેદભાવ કરે છે. ત્યારે અમને તમામ યુવાનોને આહવાન કરીએ છીએ, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનોને ભૂલીને આવનારા દિવસોમાં જો આપણે એક નહીં થઈશું તો આદિવાસી સમાજ આવનારા વર્ષોમાં ખતમ થઈ જશે.